ભારત માતા કી આજે આવા સરસ જોગાસરનું લોકાર્પણ થઈ રહ્યું છે અને ભારત માતા કી જય આવી નબળી ના ચાલે. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આભાર. આજના આ ભવ્યથી ભવ્ય જોગાસર રણમલ સાગરના લોકાર્પણ નિમિત્તે અહીં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી દર્શનાબેન વાઘેલા, આપણા સાંસદ ચંદુભાઈ સિહોરા સાહેબ, આપણા ધ્રાંગધ્રાના જેના હૈયામાં બધાનું હિત વસાયેલું છે તેવા આઈ કે જાડેજા સાહેબ, આપણા મૃદુ પણ બહુ સરસ અને અડધી રાતનો હોકારો એવા આપણા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ, એવા જ આપણા નવનિયુક્ત થયેલા મારા વડીલ મિત્ર જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા સાહેબ, મારા સાથી ઉપપ્રમુખ હિરેનભાઈ કાનાબાગ, પૂજાબેન જાદવ કારોબારી ચેરમેન તથા ચીફ ઓફિસર મંટીલભાઈ પટેલ, અમારા શહેરના પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, બંને મહામંત્રી સંજયભાઈ રાજદીપકસિંહ, અમારા વડીલ બહેન જિલ્લા ઉપાધ્યક્ષ દર્શનાબેન પૂજારા, અમારા પૂર્વ પ્રમુખ કલ્પનાબેન રાવલ, પૂર્વ પ્રમુખ કિરીટસિંહ, સાથી મારા સુધરાઈ સભ્યો, મંચસ્થ આગેવાનો, જિલ્લા પ્રમુખ સાહેબને અન્ય સ્થળે મિટિંગ હોય એટલે હું જાજુ આજ નહીં બોલું કારણ કે એમને લેટ થાય છે, પણ ખાલી એટલું કહેવા માંગુ છું ધ્રાંગધ્રા નગરપાલિકા વતી અને મંચસ્થ મહેમાનો વતી કે આજ આપ છેલ્લા એક વીકથી જોઉં છું, હું એ પોતે હાજર હોય છું, ખૂબ પબ્લિક અહીંયા એન્જોય કરે છે, મજા માણે છે. આ નગરપાલિકાએ જે રીડેવલપ કર્યું આની શરૂઆત કલ્પનાબેન વખતે થયેલી, પછી મારા વખતે એનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું. આજે મારી ટર્મ પૂરી થવાના 10-15 દિવસ બાકી છે, આજે એનું લોકાર્પણ કર્યું. તો આટલી બહોળી સંખ્યામાં આ સ્ત્રી શક્તિ પધારી છે એમને હું તો પહેલા વંદન કરું છું, નમન કરું છું, કારણ કે ખૂબ મહેનત કરી છે અમે બધાને મળ્યા, સમજાવ્યા અને ખાસ આ તકેદારે હું પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું, સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું, સાથે સાથે અહીંના સિનિયર સિટીઝનો કે જેઓ આ જોગાસરનું ઘણા ટાઈમથી દેખરેખ રાખે છે તેઓને પણ હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે હું એટલું કહેવા માંગીશ કે આ જોગાસર આપણું જ છે, વિકસિત ભલે નગરપાલિકાએ કર્યું પણ તમામ વ્યક્તિઓનો આમાં સાથ સહકાર રહેલો છે, આ સાધનો આપણા છે, તો આના ખાસ તકેદારી રાખજો કારણ કે જાળવવાની જવાબદારી એકલી નગરપાલિકાની નથી રહેતી, આપણી બધાની જવાબદારી રહે છે. તો આ તકે વિનંતી કરું છું ધ્રાંગધ્રાની પ્રજાને કે આનંદથી અહીં દિવસો સમય પસાર કરજો અને ખાસ જાળવી રાખજો. અસ્તુ. આભાર.